કાળઝાળ ગરમીમાં પાણીની સુવિધાઓ તંત્ર પૂરું પાડતું હોય છે, ત્યારે ઘુડખર, ઝરખ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીની સિઝનમાં પણ રણ વિસ્તારમાં 40 થી 45 ડિગ્રીનું તાપમાન રહેતું હોય છે, ત્યારે અભયારણ્ય દ્વારા ટેન્કર તેમજ ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. રણ વિસ્તારમાં 100 જેટલા અવાડા પાણીથી ભરવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ ગરમીમાં પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શું દશા થતી હશે? ત્યારે કચ્છનું નાનું રણ, જેનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર જેટલો છે, આ વિસ્તારમાં ગરમીની સિઝનમાં ગરમીનો પારો અંદાજિત 40 થી 45 ડિગ્રીની આસપાસ હોય છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નીલગાય, ઘુડખર, ઝરખ, ડેઝર્ટ ફોક્સ તેમજ વન્ય પ્રાણી પક્ષીઓ માટે પણ ઘુડખર અભયારણ્ય દ્વારા રણની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર તેમજ ટ્રેક્ટર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે. કચ્છના નાના રણમાં 4 રેન્જ આવેલા છે. આ અભયારણ્યમાં અંદાજિત 100 જેટલા પાણી માટેના અવાડાની અંદર પાણી ભરવામાં આવે છે, જેમાં ડાંગરદા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર તેમજ ટ્રેક્ટરની અંદર પાણીની ટાંકી દ્વારા પાણીથી અવાડા ભરવામાં આવે છે. કચ્છના નાના રણ વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વિસ્તરાયેલ ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય છે, જેમાં ઘુડખર, ચિંકારા, કાળિયાર, ઝરખ, ડિજર્ટ ફોક્સ, જેકલ, વરુ વગેરે પ્રાણીઓ મુખ્ય છે. આ પ્રાણીઓને સામાન્ય દિવસોમાં કુદરતી પાણીના સ્ત્રોત દ્વારા પાણી મળી રહેતું હોય છે, પરંતુ જેમ જેમ ઉનાળાની ઋતુની શરૂઆત થતી હોય છે તેમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાવા માંડતા પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. વધુમાં ગરમીની ઋતુ શરૂઆત થતાં જે તાપમાન છે એ 40-45 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. તો આવી ગરમીની ઋતુમાં વન્ય પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તે માટે અભયારણ્ય વિભાગ દ્વારા આશરે 100થી વધુ અવેડાની મરામત તથા નવા અવેડા બનાવવામાં આવ્યા છે અને આ અવેડાઓમાં નિયમિત રીતે પાણી પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને વન્ય પ્રાણીઓને પીવાના પાણીને લગતી કોઈ દુવિધા ઉત્પન્ન ન થાય.